ભગવાન શિવ અને સતી કૈલાસ પધારે છે. ભગવાન મહાદેવ જાણે છે કે સતીનો મનોમન મેં ત્યાગ કર્યો છે, દેવતાઓ જયજીકાર કર્યો છે. ચલત ગગન ભય ગીરા સુહાઈ, જય મહેશ ભલી ભગતી દઢાઈ. મને સતી પ્રશ્નો કરશે, સતી પ્રશ્નો કરે એ પહેલાં હું ધ્યાનસ્થ થઈ જાઉં. ભગવાન મહાદેવજી કૈલાસમાં ધ્યાનસ્થ થયા છે. સતીએ જોયું તો ભગવાન ધ્યાનમાં બેસી ગયા છે. મનમાં પ્રશ્નો તો ઘણા બધા હતા કે આ દેવતાઓ તમારો જયજીકાર કરે છે, કારણ શું? શિવજી હંમેશા મૌન રહ્યા છે, અને જે માણસ મૌન રહે છે એ આજને તો કાલ મહાનતાને પ્રાપ્ત કરી શકે છે. સતી મનોમન ભગવાન શિવની સ્તુતિ કરે છે. ધ્યાનમાં તપમાં 87,000 વર્ષો વીતી ગયા. અંતે સતી ક્ષમા માગે છે અને ભગવાન મહાદેવજી નેત્રો ખોલે છે. લગે કહન હરિ કથા રસાલા. ભગવાન મહાદેવજી સતીની સામે ભગવાનની કથાનો પ્રારંભ કરે છે. દક્ષ પ્રજે તેહી કાલ. દક્ષ મહારાજને એ સમયે યજ્ઞનું આયોજન કર્યું હતું. રામચરિત માનસ લગે કહન લગે કહન હરિ કથા રસાલા. દક્ષ પ્રજેશ ભયે તેહી કાલા. દક્ષ પ્રજેશ ભયે તેહી કાલા. ભગવાન મહાદેવ કથા કહે છે. એ સમયે દક્ષ મહારાજે પ્રજેશનગરમાં યજ્ઞનું આયોજન કર્યું છે. સૌને નિમંત્રણ છે, મહાદેવને નિમંત્રણ નથી. નિમંત્રણ નથી એનું કારણ એક હતું કે નૈમિષારણ્ય એક યજ્ઞ નિમિત્તે દેવતાઓ અને મહાદેવ સૌ ભેગા થયેલા હતા, અને દેવસભાની અંદર દક્ષ મહારાજે પ્રવેશ કર્યો છે. દેવતાઓની આંખો ખુલ્લી હતી એટલે દેવતાએ ઊભા થઈને દક્ષ મહારાજનું સ્વાગત કર્યું છે. ભગવાન મહાદેવ ધ્યાનસ્થ હતા, દ્રષ્ટિ જેની નીચે હતી, તેમને ખ્યાલ નહીં હતો કે દક્ષ મહારાજે પ્રવેશ કર્યો. તેથી વાત એવી બની કે દક્ષ મહારાજને એમ થયું કે શિવજીએ મારું અપમાન કર્યું છે. શંકરને દેવ તરીકે, મહાદેવ તરીકે નહીં જોતા હતા, શંકરને પોતાના જમાય તરીકે જોતા હતા. અમુક અવસ્થા પછી આપણે આપણી મર્યાદામાં રહેવું જોઈએ. એ સભાની અંદર દક્ષ મહારાજે કહી દઉં, જેવી રીતે આ સભામાં શંકરે મારો અનાદર અપમાન કર્યો, એવી રીતે હું પણ આજની તો કાલે શંકરનો અનાદર કરી નિર્ણય લીધો હતો. કોઈ પણ યજ્ઞ કાર્ય, કોઈ પણ સત્કાર્ય શંકર ભગવાન વગેરે પૂર્ણ થઈ શકે છે. તેથી પ્રજેશનગરમાં યજ્ઞનું આયોજન થયું હતું. સૌને આમંત્રણ નિમંત્રણ છે, ભગવાન શિવને સતીને આમંત્રણ નિમંત્રણ નથી. દેવતાઓને આકાશ માર્ગે જતા જોઈને સતી મહાદેવને પૂછવા લાગે છે, કથામાં વિક્ષેપ કરે છે. મહાદેવજી મને કહો, આ દેવતાઓ કઈ બાજુ જઈ રહ્યા છે? ત્યારે મહાદેવજીએ કહ્યું કે કથામાં વિક્ષેપ કરવો એ બહુ મોટું પાપ છે. તેથી સત્ય આપ ધ્યાનથી ને ભાવથી ને પ્રેમથી ભક્તિથી કથાનું શ્રવણ કરો. નહીં મને કહો દેવતાઓ કઈ બાજુ જાય છે. ત્યારે શંકર ભગવાન કહે છે, બળ અધિકાર દક્ષ જબ પાવા. તુલસી બોલે છે, બળ અધિકાર દક્ષ જબ પાવા. તમારા પિતા દક્ષ મહારાજને એક મોટો અધિકાર મળ્યો, પ્રજેશ, મોટું પદ મળ્યું છે, મોટી પદવી મળી છે, જયજયકાર થવા લાગ્યો છે. તેથી તમારા પિતાને અભિમાન આવ્યું છે. ભગવાન સ્વયં મહાદેવ બોલે, સતી સાંભળો, બળ અધિકાર અધિકાર દક્ષ જબ પાવા. થોડુંક અભિમાન નહીં, પરંતુ અતિ અભિમાનું હૃદય તબ આવા. અતિ અભિમાનું હૃદય તબ આવા. કથામાંથી આપણે શું શીખવાનું છે? કથામાંથી સાધુ સંન્યાસી બનીને આપણે જઈએ કે ન જઈએ, પણ કથા સાંભળતા સાંભળતા આપણે નિર્ણય લેવાનો છે કે ભગવાન મારા પર કૃપા કરે, હું અભિમાન નહીં કરું. નહીં કોઈ જ્ઞાનનું અભિમાન, નહીં કોઈ પદનું અભિમાન, નહીં કોઈ સન્માનનું અભિમાન, નહીં ધન પૈસાનું અભિમાન. અભિમાન રહિતની જિંદગી. પણ દુનિયામાં એવું છે કે જેને તેને પદ મળ્યું, સંપત્તિ મળી, સન્માન મળ્યું છે, એને સૌને અભિમાન મળ્યા. અને જેને જેને અભિમાન મળ્યું છે તેનું પતન થયું છે. ઇસીલિए તુલસીજીને કહા, નહીં કો અસ જન્મા જગમાં. આ જગતમાં કોઈ એવા માણસનો જન્મ નથી થયો કે જેને કાંઈક મળ્યું હોય ને અભિમાન. અરે કાંઈ ન હોય તો લોકો અભિમાન કરતા હોય. અભિમાન યુક્ત સૌના જીવન હોય. તુલસી એટલા માટે સૌ માટે કહ્યું છે, આ દુનિયામાં કોઈ એવા માણસનો જન્મ જ નથી થયો
કે જેને અભિમાન ન આવે. નહીં કો આસર જન્મા જગમાં પ્રભુતા મતલબ મહાનતા. નહીં કો અસર જન્મા જગમાં પ્રભુતા પાહી જાહી મદ નાહી પ્રભુતા પાહી જાહી મદ નાહી પ્રભુતા મળ્યું અને અભિમાન ના આવે એવું કોઈ દિવસ બને નહીં. ભગવાન મહાદેવે સતીને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, પણ સતીએ ભગવાન મહાદેવની વાત માનવા સ્વીકાર ન કરતા અંતે સતી પ્રજેશનગરમાં જવા માટે તૈયાર થાય છે. ભગવાન મહાદેવજી અનેક ગણોને સતીની સાથે મોકલે છે કે તમે સતીની રક્ષા કરજો. પણ જ્યારે કાળ આવે છે ત્યારે સ્વયં શિવ કહે છે હું પણ કેવી રીતે રક્ષા કરી શકું, કારણ કે તેનું નિમિત્ત આવી ગયું છે, તેનો સમય પૂરો થયો છે, હું તને કેવી રીતે રોકી શકું. અને સતીની સાથે અગણિત ગણો ભગવાન મહાદેવે મોકલે છે ને પ્રજેશનગરમાં સતી પહોંચે છે. આટલા બધા તો ગુણો હતા કે પ્રજેશનગરના દ્વારથી લઈ અને કૈલાસના દ્વાર સુધી ભગવાને મોકલેલા ગણોની લાયન હતી. સતી પ્રજેશનગરમાં પ્રવેશ કરે છે. નગરના માણસો સતીનો અનાદર કરવા લાગે, સતીનું અપમાન કરવા લાગે છે. સતીનો પગ ભારે થયો ને ઘણાએ કહી પણ દીધું કે સતી તમને આમંત્રણ નથી મોકલાવ્યું, તમારા પિતાએ એટલો મોટો યજ્ઞ કર્યો છે પણ તેમાં શિવનો બહિષ્કાર છે, ભગવાન શિવજીનો સ્વીકાર કરવામાં નથી આવ્યો એટલા માટે યજ્ઞ કર્યો છે. સતીનો પગ ભારે થતા પિતા પ્રત્યે દુઃખ વ્યક્ત કરવા લાગી છે કે મારા પિતાએ આવું શા માટે મારી સાથે વાણી વર્તન કર્યું છે. દીકરીનું કોઈ અપમાન અન્ય કોઈ કરે તો દીકરી ક્ષમા કરે છે, પણ દીકરીનું અપમાન જ્યારે બાપ કરે છે, જ્યારે બાપનું કરેલું અપમાન દીકરી સહન ન કરી શકે, એનું આ પ્રમાણ છે. તેથી જેને જેને ભગવાને દીકરીઓ આપે છે દીકરીનું ભૂલથી અપમાન ન કરો. ભલે સન્માન ન કરી શકો, અપમાન કરવાનો આપણને કોઈ અધિકાર નથી. દીકરીઓને સાચવીએ, દીકરીઓને પ્રેમ આપીએ, લાગણી આપીએ, સન્માન આપીએ, તેને પગ ઉપર ઊભી કરીએ. જેટલો દીકરાને આદર ને પ્રેમ આપીએ એટલો જ આદર દીકરીને પ્રેમ અને આદર આપવો જોઈએ. પ્રજેશનગરમાં સતીનું અપમાન થાય છે. સતી પોતાના પિતાના આંગણે જાય છે. બેઠેલા મહેમાનો બધા જ સતીને જોઈ અને ખુશફુશ કરવા લાગે છે કે સતીને તો આમંત્રણ નથી તો પણ સતી આવે છે. અને જીવનમાં ખૂબ યાદ રાખવું, જ્યાં આપણું અપમાન થવાનું ત્યાં જવું નહીં, જ્યાં આપણું સન્માનને આપણી ગરિમા જળવાતી ન હોય ત્યાં જવાનો પ્રયાસ કરવો નહીં જોઈએ. ભલે આપણને લાખ જવાનું મન થાય પણ મનને મનાવી લેવું જોઈએ, મનને પાછું વાળી લેવું જોઈએ. જ્યાં આપણું કોઈ પણ નામ ન હોય, કોઈ પણ નામ નિશાન સન્માન ન હોય, આપણું ત્યાં અનાદર થવા અપમાન જ થવાનો છે, પછી ગમે તેનું ઘર હોય. સતીને મહાદેવે આ બધી વસ્તુ સમજાવી હતી, પણ સતીનો પિતા પ્રત્યેનો ભાવ અને મા પ્રત્યેની લગાવ સતીને ખેંચીને લાવે છે. અને પિતાના આંગણે જાય, મહેમાનો બધા જ અપમાન કરવા લાગે. મહેમાનો સતીને જોઈ જોઈને મુખ ફેરવા લાગે છે, પણ મહેમાનોની વચ્ચે બેઠેલી મા છે, મહાવીરની સતીને જોઈ જાય ને દોડતી દોડતી મા આવે છે, સતીને બથમાં લઈ લે. એકબીજાના ખંભા પર માથું નાખીને મા અને દીકરી પ્રેમથી મળે છે. અને માતા વીરણી કહે છે, પુત્રી સતી બેટા તારા પિતાએ તને આમંત્રણ નથી આપ્યું, શિવના બહિષ્કાર માટે યજ્ઞ થયો છે, પણ તારા પિતાને ખબર નથી યજ્ઞનું ફળ આપનારા શિવ છે, જજમાનનું મંગલ કરનારા મહાદેવ છે, સૌનું હિત કરનારા સત્કર્મોનું ફળ મહાદેવ આપે છે. તારા પિતા એટલું મોટું સત્કાર્ય કરી રહ્યા છે. ભૃગુ ઋષિએ બહુ સમજાવ્યા પણ તારા પિતાએ ભૃગુ ઋષિની વાત ન માની. મેં પણ કહ્યું તારા પિતાને કે આ તમે જે કરી રહ્યા છો એ દુઃખના દિવસો છે. દીકરીને પહેલા આમંત્રિત કરવી જોઈએ, દીકરીને સન્માન આપવું જોઈએ. તમે દીકરીનો અનાદર કરો છો અને જજમાનનું મંગલ કરનારા મહાદેવ છે, યજ્ઞનું ફળ આપનારા મહાદેવ છે, અને મહાદેવને જ તમે બહિષ્કાર કર્યો છે તો કેવી રીતે તમારું કલ્યાણ થશે. પણ તારા પિતાએ કોઈની વાત ન માનતા યજ્ઞ કર્યો. ભૃગુ ઋષિએ કેટલી વાત સમજાવી, ભૃગુની વાત પણ નહીં માને. અભિમાની માણસ કોઈની વાત માનતો નથી. માન દીકરી પ્રેમ અને હિતથી મળ્યા છે. માએ ખૂબ પ્રેમ આપ્યો છે, કારણ કે માં તો માં છે ને. દુનિયાના બધાનો પ્રેમનો અસ્ત થાય, માના પ્રેમનો અસ્ત કેવી રીતે થાય? ભગવાનને સાકાર રૂપ લેવાનું મન થયું તો એ માના રૂપની અંદર આપણા ઘરમાં મોકલ્યા છે. તેથી ઘરમાં જીવતી માં હોય તો ખૂબ તેને સાચવવી, ખૂબ તેને લાગણી, પ્રેમ, માન, સન્માન, કોઈ જગ્યાએ પણ તેનું અપમાન ન થાય. થોડુંક ઓછું લાગે એવું વાણી વર્તન આપણું ન હોવું જોઈએ, કારણ કે આપણે જન્મ જ આપ્યો છે આપણી માએ.
મને માના માટે તો જેટલું બોલીએ એટલું ઓછું છે ને. અને આપણું ગુજરાતી સાહિત્યમાં તો મુખીથી બોલું માં તો મને મારું સાચે જ નાનપણ સાંભળે કેટલી વાતો છે. જેટલું આપણે સાહિત્ય કરવું એટલું કરી છે કે માં વિશે આપણા સાહિત્યકારો કેટલું કરે છે. માં ઉપર તો શબ્દો ઓછા પડે, માં ઉપર તો ભાવ પણ ઓછો પડે. સંપૂર્ણ ભાવ પ્રગટ કરવા માટે આ દુનિયામાં કોઈ શબ્દોનું સર્જન પણ નથી થયું. એ છે માં. એ મુખેથી બોલું માં, અને આપણા જેવા ભાગશાળી કોણ આપણા ઘરમાં જીવિત માં હોય. એ મોઢે બોલું એમનો ને પ્રેમનો માનો હાથ કરે. પણ હાંભરે, એ પછી મોટપની બધી મજા એ મને કોડવી લાગે કાગડા. પેલા કાગની પંક્તિ છે. અને આપણે તો આપણા વ્યવહારમાં રોજ ગાતા જનની જોડ સખી નહીં જડે રહ્યો. લોક મુખે ગવાતો હોય, બહેનો ગાતા હોય, ભાઈઓ ગાતા હોય, ડાયરામાં ગવાતો હોય, ભજનોમાં ગવાય, સત્સંગમાં ગવાતું હોય છે. મા પ્રત્યેનો ભાવ. એક પંક્તિ ગાય સંભળાવો, તમને સૌને આવડે છે, સાથે ગાજો. આજે પ્રભુના બાળકો પણ કથામાં વધાર્યા છે, પ્રભુ પ્રેમીઓ બધા છે. આ ધીમે ધીમે આ લોકો આ સેવા તરફ વળી રહ્યા છે. પહેલાં તો આવા બાળકોને સંભાળે નહીં લેતું હતું. આ છેલ્લા 10-12 વર્ષથી આપણે જોઈએ છીએ કે આ દુનિયામાં સારા કામો થવા લાગ્યા છે. જેની કોઈ સેવા કરતો નથી એમની સેવા કરવા લાગ્યા છે. તેથી પ્રભુ પ્રેમી બાળકોને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ આપણે. માનવ મંદિરમાંથી આવ્યા છે, ખૂબ સારકુંડલાથી આવેલા છે. ઓ અચ્છા, સારકુંડલાથી આવ્યા. સીતારામ બાપુ, હું નામ સીતારામ બાપુ જ ને? ભક્તિરામ બાપુ. આ ભક્તિરામ બાપુ માનવ બહુ સરસ સેવા કરે છે બાળકોને. ખૂબ માનવ મંદિર સારકુંડલા તરફથી આવેલા છે. ભક્તિરામ બાપુ ચલાવે છે. ખૂબ સરસ કહેવાય, બહુ આનંદની વાત છે. કોઈની માં બનીએ, કોઈના ભાઈ બનીએ. એક પંક્તિ. જનની જોડ સખી નહીં જડે રેલો, જનની જોડ સખી નહીં જડે રેલો, મીઠા તુને મીઠા મેહુલા રેલો, મીઠા તુને મીઠા મેહુલા રેલો, એથી મધુરી મોરી માતરે જનની જોડ સખી નહીં જડે રેલો, જનની જોડ સખી નહીં જડે રેલો. તેથી ઘરમાં માં હોય તો આપણા જેવા કોણ ભાગ્યવાન. ખૂબ સેવા કરવી, ખૂબ આદર આપો, ખૂબ પ્રેમ આપો. માન દીકરી બહુ આદર ને પ્રેમથી મળ્યા છે. માતા વીરણી કહે છે, પુત્રી સતી યજ્ઞનાળના દર્શન કર, જલ્દી પાછી આવ. માં દીકરી આપણે સુખ અને દુઃખની વાતો કરીએ, પણ માં વીરણીને ખબર નથી કે સતીની આખરી મુલાકાત છે. માં વીરણી જાણતી નથી કે સતી યજ્ઞનાળને દર્શન કરવા જશે, સતી પાછા ફરવાના નથી, હવે સતીનો સમય પૂરો થયો છે. માં વીરણી જાણતી નથી. અને આ વાતથી આપણે પણ સવે સાવધાન રહેવાનું છે. આ દુનિયામાં કોઈ માણસ જાણતો નથી કે કોની પહેલી મુલાકાત છે, કોની છેલ્લી મુલાકાત છે. તેથી જીવન માર્ગમાં જે મળે તેની સાથે સારો વ્યવહાર કરો, પ્રેમાળ વ્યવહાર કરો. કોઈ સાથે અપમાન નહીં, કોઈ સાથે દ્વેષ નહીં, કોઈ સાથે ઈર્ષાભાવ નહીં. આવું સૌની સાથે પ્રેમ અને લાગણીનો વ્યવહાર કરીએ આપણે. કારણ કે એ માણસ પછી બીજી વાર મળવાનો નહીં મળવાનો શું ખબર આપણને. અને ખૂબ યાદ રાખો, સાંજે પોતપોતાના ઓરડામાં સુવા જાઓ ત્યારે પણ સૌની સાથે સમાધાન કરીને જાઓ. બાકી મનની મનમાં રહી જાય છે. ઘણા રાત્રે સૂઈ જાય છે, સવારમાં જાગતા નથી. તેથી સાંજે આખા દિવસનું કાંઈ પણ મન દુઃખ થયું હોય, એકબીજા ક્ષમા માગી લો. અને સાથે બેસીને ભોજન કરવાના આદતી બનો. સાથે સભા કરો, ધર્મ સભા કરો, સાથે ભોજન કરો, સાથે ભજન કરો. એકબીજાના મન એકબીજાના મળી જશે. ઘર પરિવારમાં ખટરાક, ઘર પરિવારમાં મન દુઃખ હશે તો બધા દૂર થશે. અને મા વીરણી સતીને કહે છે ને સતી જાય છે.
યજ્ઞનાળમાં પ્રવેશ કરે છે. શિવજીનું કોઈ સ્થાન નથી, શિવજીનું કોઈ સ્થાપન નથી. સતીને દુઃખ થયું છે અને દક્ષ મહારાજને કહેવા લાગે છે, પિતાજી આપ તો જાણો છો કોઈ પણ મોટો યજ્ઞ કરો, યજ્ઞનું ફલ આપનાર તો શિવ છે. ભગવાન શિવ સાક્ષી સ્વરૂપ છે, કોણ હોઈ શકે? દક્ષ મહારાજે પુત્રી સતીનું અપમાન કર્યું છે અને એ જ સમયે સતી તજહુ તુરત દેહી તેહી હેતુ ઉર્ધારે ચંદ્ર મૌલી બ્રષ્કેતુ. એ જ સમયે નિર્ણય લીધો કે મારા દેહનો ત્યાગ કરું. ચંદ્રમૌલી બ્રષ્કેતુનું ધ્યાન ધર્યું છે. અસ કહી જોગ અગ્નિ તનુ ઝારા. અંગમાંથી યોગાગ્નિને પ્રગટ કરીને સતી પોતાના પ્રાણનો ત્યાગ કરે છે અને સતી અંત સમયે ભગવાન વિષ્ણુને યાદ કરે છે. સતી મરત હરિસન બરુ માગા જન્મ જન્મ શિવ પદ અનુરાગા. જન્મો જન્મ સુધી મને ભગવાન શિવજીનું સાનિધ્ય મળે. ભગવાન હરિને પ્રાર્થના કરે છે. આ વિષ્ણુ પત્ની લક્ષ્મી મહાદેવની સાધના કરે છે અને શંકર ભગવાનની પત્ની સતી ભગવાન વિષ્ણુને યાદ કરે. સતી મરત હરિસન બરુ માગા. હરિની પાસે વરદાન માંગ્યું. કેવું વરદાન માંગ્યું છે? એક જન્મને જન્મો જન્મ સુધી મને શિવજી જ મળે. અંતે સતી મહાદેવને યાદ કરતા કરતા પોતાના પ્રાણનો ત્યાગ કરે છે. ભગવાન મહાદેવને કૈલાસમાં ખબર પડી છે સતીએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. ભગવાન શંકરજીએ જટા પછાડી નથી. જટામાંથી એક લટ ખોલી છે. એ લટમાંથી વીરભદ્ર ને મહાકાલી બંને પ્રગટ કર્યા છે, જે ભગવાન શિવ દ્વારા પ્રગટ થયેલા છે. અને વીરભદ્રજીને આજ્ઞા કરે છે કે જાઓ દક્ષ મહારાજને દંડ કરો, તેનો અભિમાન મિથ્યા કરો. મૃત્યુદંડ આપો એવું નહોતું કીધું. જો મૃત્યુદંડ આપો એમ કીધું હોય તો દક્ષને જીવિત ન કરી શકાય. તેથી ભગવાન મહાદેવજી દક્ષને દંડ આપો એટલું જ વીરભદ્રને કહ્યું હતું. અને વીરભદ્ર દક્ષ સાથે યુદ્ધ કરવા માટે આવે છે. ભૃગુ ઋષિ યુદ્ધ રોકવા માટે ઘણો બધો પ્રયાસ કરે છે. અંતે યુદ્ધ અનિવાર્ય બન્યું છે. દક્ષ મહારાજના ગુરુ ભૃગુ ઋષિ છે. અંતે દક્ષ મહારાજ અને વીરભદ્રનું યુદ્ધ થાય. યુદ્ધના પરિણામ સ્વરૂપે દક્ષનું ધરતી મસ્તક અલગ બને છે. યજ્ઞકુંડમાં બળીને ભસ્મ થાય છે. એક બાજુ સતીનું શબ છે, એક બાજુ દક્ષ મહારાજનું શબ. યજ્ઞકુંડમાં મસ્તક બળીને ભસ્મ થાય. ભૃગુ ઋષિ આદિદેવ પરમપિતા પરમાત્મા શિવને પ્રાર્થના કરે છે. ભૃગુની પ્રાર્થનાથી ભગવાન મહાદેવ ત્યાં ઉપસ્થિત થાય. ભગવાન સ્વયં શિવજી ત્યાં આવે છે અને ભૃગુને કહે છે કે ભૃગુ ઋષિ, ભગવાન મેં દક્ષને બહુ સમજાવ્યો પણ દક્ષે મારી વાત ન માની. અંતે પરિણામ દુઃખદ આવ્યું. શાસ્ત્રની, સદગુરુની, સાધુ સંત મહાપુરુષોની, સજ્જનોની વાત ન માને, સારી વાત ન સ્વીકારે, તે જીવનમાં હંમેશા પરાજય થાય, જીવનમાં હંમેશા દુઃખી થાય. મારી વાત ન માની ભગવાન, બીજું તો તમને શું કહું મહાદેવજી, પણ દક્ષને જીવિત કરો ભગવાન. પ્રજેશ છે, કઈ રીતે જીવિત કરો ભૃગુ? ભગવાન હું જાણું છું આપને ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન કરી શકતા હોય તો ભગવાન આપ મંત્ર શક્તિ માત્રથી દક્ષને જીવિત કરી શકો છો. ભગવાન મહાદેવ ભૃગુ ઋષિને કહે છે મસ્તક લઈ આવો. મસ્તક લેવા જાય છે. પશુ મસ્તક લાવે છે, મહાદેવને આપે છે. સજીવન મંત્રનો પ્રયોગ થાય છે. દક્ષ મહારાજને પશુ મસ્તક વડે જીવિત કરે છે. અને દક્ષ મહારાજ જીવિત થતા ભગવાન શિવને પ્રણામ કરે છે. ભગવાન મને ક્ષમા કરજો. અહંકાર અભિમાનમાં મેં તમારો અનાદર કર્યો, અપમાન કર્યો. ભગવાન આ જગતનું સર્વસ્વ ભગવાન તમે છો. અને દક્ષ મહારાજે જે ભગવાન શિવની સ્તુતિ કરી છે, અદ્ભુત સ્તુતિ કરી છે, બહુ લાંબી સ્તુતિ છે અને સુંદર સ્તુતિ પણ છે. નમામિ નમામિ દેવમ વરદમ વરેણ્યમ નમામિ દેવમ ચ સદા સનાતનમ નમામિ દેવાધિમપીશ્વરમ હરમ નમામિ શંભો જગદેકબંધું નમામિ વિશ્વેશ્વર વિશ્વરૂપમ સનાતનમ બ્રહ્મ નિજાત્મભાવમ નમામિ સર્વે
વરમ વરેણ્યમ વરદમ નતોસ્મિ વરમ વરેણ્યમ વરદમ નતોસ્મિ. ભગવાન મને ક્ષમા કરો. ભગવાન મહાદેવ દક્ષ મહારાજને કહે, દક્ષ મહારાજ, જેવો વર્તાવ બીજા સાથે કરીએ એવો વર્તાવ આપણા માટે ફલિત થાય છે. તેથી આજથી પ્રતિજ્ઞા લો, એવો વ્યવહાર કે વર્તાવ બીજા સાથે ન કરવો કે આપણા માટે દુઃખનું કારણ બને. અને આ બ્રહ્માંડનો પ્રારંભ આકાશમાંથી, પાતાળમાંથી, કોઈ દિશા દિશામાંથી બ્રહ્માંડનો પ્રારંભ નથી થતો. બ્રહ્માંડનો પ્રારંભ જ્યાં આપણે ઊભા છીએ, જ્યાં આપણે બેઠા છીએ ત્યાંથી થાય છે. જે આપણે બોલીએ આપણાથી જ પ્રારંભ થશે ને. તેથી સારું વિચારો, સારું બોલો, શુભ ચિંતન કરો, ભવિષ્યનું મનોમંથન કરો. કોઈ દી નબળો વિચાર નહીં. ભગવાન તે મને કાંઈ નથી આપ્યું એવું નહીં કહેવાનું. ભગવાન તે મને બહુ જ આપ્યું છે. ભગવાન તે મને બહુ જ આપ્યું છે. ભગવાન હર હંમેશા તથાસ્તુ 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 બોલે છે. તું જે મનમાં સંકલ્પ કરી બધા જ તારા સંકલ્પો પૂર્ણ થાય. ભગવાન 24 કલાક આપણને આશીર્વાદ આપે છે. પણ આપણી વિચાર ક્રાંતિ જો થાય, રામ શર્મા આચાર્ય ગાયત્રી પરિવારમાં વિચાર ક્રાંતિનો મહિમા છે. વિચાર શ્રેષ્ઠ કરો, વિચાર સારા કરો, વિચાર હંમેશા ઉદ્ધમી વિચાર કરો. તેથી ભગવાન હંમેશા તથાસ્તુ 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 બોલાવે. શુભ વિચાર હંમેશા માણસના જીવનને શુભ બનાવે છે. મંગલમય વિચાર માણસના જીવનને મંગલમય બનાવી શકે છે. કોઈ પણ કાર્ય કરતા પહેલા આપણે વિચારીએ છીએ એટલે સારું વિચારવું. દક્ષ મહારાજ અને મહાદેવનો સુંદર સંવાદ થયો છે. અંતે ભગવાન મહાદેવે કહ્યું, દક્ષ મહારાજ વરદાન માગો. ત્યારે દક્ષ મહારાજ વરદાન માગે છે, ભગવાન મેં તમારો જેવી રીતે અપરાધ કર્યો છે એ રીતે હવે પછી કોઈ તમારો અપરાધ કરે તો દરેક અપરાધોમાંથી મુક્તિ આપવા માટે ભગવાન મહાદેવજી અહીંયા લિંગ સ્વરૂપે પ્રગટ થવા. અને ભગવાન મહાદેવ દક્ષ મહારાજની પ્રાર્થનાથી ગંગા નદીના કિનારે કનખલ નગરમાં લિંગ રૂપેણ સત મહાનુગ્રહે લોકાનામ જગત પર અનુગ્રહ કરવા માટે ભગવાન મહાદેવજી દક્ષ મહારાજની પ્રાર્થનાથી શિવલિંગ સ્વરૂપે પ્રગટ થાય છે. અને એ શિવલિંગનું નામ દક્ષેશ્વર મહાદેવ છે. જે કોઈ દક્ષેશ્વર મહાદેવનું દર્શન કરે છે, શિવ અપરાધ, દેવ અપરાધ, પિતૃ અપરાધ, આચાર્ય અપરાધ, ગ્રંથોનો અપરાધ કર્યો, દરેક અપરાધોમાંથી મુક્તિ આપનારા દક્ષેશ્વર મહાદેવ છે. યુગોથી બિરાજે છે કનખલમાં. ત્યારે પણ હરિદ્વાર જવાનો અવસર થાય. નીલેશ્વર છે, બિલેશ્વર છે, તિલભાંડેશ્વર છે, અનેક ભગવાન મહાદેવના આટલા લિંગ સ્વરૂપો હરિદ્વારમાં છે. માયાદેવીનું સુંદર મંદિર છે. પણ હરિદ્વારમાં જયા પછી ખાલી ગંગા સ્નાન કરીએ છીએ, અન્ય કાંઈ કરતા નથી આપણે. તો દક્ષેશ્વર મહાદેવનું વિશેષ પ્રકારે દર્શન કરો. હવે ભગવાન મહાદેવની નજર સતીના શબ ઉપર પડે છે. અને ભગવાન મહાદેવ સતીના શબને લઈ હિમાલય પહાડોની કંદરાઓમાં, ચટ્ટાનોમાં ફરવા લાગે છે. હાથમાં શબ છે, જટા ખુલ્લી છે, આંખોમાંથી આંસુ ટપકે છે. અને ભગવાન શિવજી સતીના શબને લઈ અને હિમાલય પહાડની એક પર્વતથી બીજા પર્વત પર, બીજા પર્વતથી ત્રીજા પર્વત પર દેવતાઓ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરે છે. અને વિષ્ણુ ભગવાન ચક્રની આજ્ઞા કરે, ચક્ર છૂટે છે. સતીના અંગના ટુકડાઓ જ્યાં જ્યાં પડે છે ત્યાં ત્યાં શક્તિપીઠોનું પ્રાગટ્ય થાય છે. અંતે ભગવાન મહાદેવ સતીના શબમાંથી મુક્ત બને છે અને ભગવાન શિવ ધ્યાનસ્થ બને છે. અને સતીએ અંત સમયે વિષ્ણુ ભગવાનને યાદ કર્યા હતા. ભગવાન મહાદેવ પાસે વરદાન માગ્યું હતું. તેથી તેહી કારણ હિમગીરી ગુરુ જાય જન્મે પાર્વતીતનું પાય. અનેક કારણનું એક કારણ કે અંત સમયે સતી બીજા જન્મ માટે હિમાલયને ત્યાં જન્મ લે છે. તેહી કારણ હિમગીરી ગુરુ જાય. અનેક કારણો શિવપુરાણમાં પણ છે, અનેક કારણો અનેક શાસ્ત્રોમાં પણ. કારણ કયું કે બીજો જન્મ સતીનો ગંગાધીરાજ હિમાલયને ત્યાં થાય. તેનો પણ એક ભાવ પ્રગટ કર્યો છે કે જ્યારે દક્ષ મહારાજની પુત્રી સતી પ્રજેશનગરને છોડી હિમાલય પહાડમાં તપ કરવા આવ્યા હતા, ત્યારે મા મેનાએ ખૂબ સેવા કરી હતી. અને મા મેનાની સેવાથી આ સતી ખૂબ પ્રભાવિત થયેલા હતા. અને એ સમયે સતીને મા મેનાને વચન આપેલું હતું કે મા, તે મારી ખૂબ સેવા કરી છે, મારી પરિક્રમા કરી છે. અને મા મેનાને વચન આપેલું હતું કે મારો બીજો જન્મ થશે ને મા, તો હું તારા આંગણે તારી પુત્રી તરીકે પ્રગટ થઈશ. તેહી કારણે હિમગીરી ગુરુ જાય જન્મી પાર્વતીનું પાય. અને પાર્વતીનું સુંદર જીવન ચરિત્ર, નારદજીએ સુંદર પાર્વતીને શિવ ભક્તિનું માર્ગદર્શન આપ્યું. અને ભગવાન શિવજી ધ્યાનસ્થ છે. વચ્ચેના સમયમાં તારકાસુર નામનો અસુર બ્રહ્મા પાસેથી વરદાન મેળવે છે કે શિવ દ્વારા પુત્ર જન્મે ને મારું મૃત્યુ થાય. મૃત્યુનું કારણ ભૂલી ગયો છે ને, તેથી હાહાકાર મચાવવા લાગ્યો. દેવતાઓએ નિર્ણય લીધો કે નારદજીએ
પાર્વતીને શું ભક્તિ આપે છે અને પાર્વતી યુવાન થયા છે. નારદજીને કહેવાથી આ હિમાલયના પુત્રી પાર્વતી શિવજી સાથે પરણવા માટે તપ કરે છે. અહીં શિવજી ધ્યાનસ્થ છે અને તારકાસુરને એવું વરદાન મળ્યું છે કે શિવ પુત્ર દ્વારા મૃત્યુ થાય તો આપણે શિવ અને પાર્વતીના જો વિવાહ કરાવીએ તો એમના દ્વારા સંતાન જન્મે તો તારકાસુરના ત્રાસમાંથી મુક્ત બની. પણ શિવજીને સમાધિમાંથી જગાડે કોણ? અંતે દેવતાઓ ભેગા મળી દેવરાજ ઇન્દ્ર પાસે જાય છે. ઇન્દ્રદેવ કહે છે કે શિવજીને અત્યારે જ જગાડીએ આપણે. કઈ રીતે? તો કે કામદેવને કહી. કામદેવ રતિ સાથે મહાદેવ જે જગ્યાએ તપ કરતા હતા ત્યાં આવે છે અને ભગવાન મહાદેવ પર અનેક પ્રકારના પ્રયોગો કરતા ભગવાન મહાદેવ ત્રીજું નેત્ર ખોલે છે અને કામને બાળીને ભસ્મ કરે છે. રતિએ ખૂબ ભગવાન મહાદેવની સ્તુતિ કરી છે. ભગવાન, મારા પતિને જીવિત કરો, મારો પતિ તો આપને જાગૃત કરવા માટે આવ્યો તો દેવતાઓને કહેવાથી મહાદેવજી રતિને વરદાન આપે છે. યદુવંશમાં તારો પતિ તને ફરી પાછો પ્રાપ્ત થશે. અત્યારે તારો પતિ અંગ વગર સૌના મનમાં નિવાસ કરશે. જે જગ્યાએ કામદેવને બાળાને ભસ્મ કર્યા હતા ત્યાં કામેશ્વર લિંગ તરીકે મહાદેવ પ્રગટ થાય છે. અને મહાદેવ સ્વયં રતિને કહે છે કે રતિ સાંભળ, કોઈ પણ મારો ભક્ત તારા પતિના નામથી મને બોલાવતો રહેશે એની કામનાની પૂર્તિ કરીશ. તેથી હે કામનાથ, હે કામેશ્વર, હે કામરૂપ, હે કામના થાય એવા નામોથી મહાદેવને બોલાવવાથી આપણે કામનાઓની પૂર્તિ થઈ. એક નામ વિજ્ઞાન પણ છે કે કયા નામથી ભગવાનનો પોકાર કરવાથી ભગવાન કેવી કેવી કામનાઓ પૂરી કરે તેને નામ વિજ્ઞાન કહેવાય છે. અનેક નામોથી ભગવાનને પુકારવામાં આવે તો અલગ અલગ કામનાઓની પૂર્તિ થાય છે. ભગવાન મહાદેવે રતિને વરદાન આપ્યું છે. જે જગ્યાએ રતિએ સ્તુતિ કરી હતી ત્યાં રતિનાથ મહાદેવ લિંગ તરીકે ભગવાન પ્રગટ થયા. જે જગ્યાએ કામને બાળીને ભસ્મ કર્યા ત્યાં કામેશ્વર મહાદેવ લિંગ તરીકે ભગવાન પ્રસિદ્ધ થયા અને ભગવાન પછી ધ્યાનસ્થ બને છે. એક બાજુ પાર્વતી તપ કરે છે, એક બાજુ શિવજી ધ્યાનસ્થ છે. હવે શિવજીને જગાડવા માટે શું કરવું જોઈએ? તો દેવતાઓએ નિર્ણય લઈ આપણે નારદ પાસે જઈએ. દેવતાઓ ભેગા મળી નારદજી પાસે ગયા. નારદજીને વિનંતી કરી. નારદજીએ કહ્યું કે સાંભળો દેવતાઓ, મહાદેવને જગાડવા માટે બળ બુદ્ધિનો પ્રયોગ ન કરે. મહાદેવને જગાડવા હોય તો આપણે તેને પ્રાર્થના કરીએ. અને દેવ સમૂહને સાથે લઈ નારદજીને લઈને ભગવાન મહાદેવ જે જગ્યાએ તપ કરતા હતા ત્યાં જાય છે અને ભગવાન શિવની ખૂબ પ્રાર્થના કરે છે. અને પ્રાર્થનાથી મહાદેવજી જાગે છે, સમાધિમાંથી ઉઠે છે અને નારદજી કહે છે કે મહાદેવ, દેવતાઓ તારકાસુરના ત્રાસથી ખૂબ દુઃખી છે. બ્રહ્માજીએ તારકાસુરને એવું વરદાન આપ્યું છે કે તમારા દ્વારા સંતાન જન્મે તો તારકાસુરનો અંત થાય. ને તારકાસુરનો અંત થાય તો દેવતાઓ સ્વર્ગમાંથી શાંતિથી રહી શકે. તો તારકાસુરનો વધ કરવા માટે ભગવાન મહાદેવજી તમારી સાથે પરણવા માટે નગાધિરાજ હિમાલયની પુત્રી પાર્વતી તપ કરે છે. નારદી એ ન કહ્યું કે મેં જ પાર્વતીને કહ્યું તમે તપ કરો એમ. ભગવાન, અમારા સૌની ઈચ્છા છે કે તમારા વિવાહ હિમાલય પુત્રી પાર્વતી સાથે થાય. ભગવાન શિવજી કે દેવતાઓના સુખ માટે હું વિવાહ કરીશ. હું કૈલાસ જાઉં છું ને હે સપ્ત ઋષિઓ, તમે પાર્વતીને આશીર્વાદ આપો. અને પાર્વતી પોતાનો તપ પૂર્ણ કરે અને હવે નગાધિરાજ હિમાલય નગરમાં જાય અને સપ્ત ઋષિઓ પાર્વતીને થોડી ભક્તિની પરીક્ષાઓ કરે છે. અને પરીક્ષાઓ કર્યા બાદ સપ્ત ઋષિઓ આશીર્વાદ આપે છે અને પાર્વતી પોતાનું તપ પૂર્ણ કરી અને પિતાના ગૃહે આવે છે અને પિતાજીને વાત કરે છે. અને ત્યારબાદ ભગવાન શિવ અને પાર્વતીના વિવાહની સુંદર કથા છે. અને ગઈકાલે શિવ પાર્વતી વિવાહનો સુંદર ઉત્સવ ઉજવ્યો. આવી જબરી જાન શિવજી પરણે છે એવું બધું ગાયું આપણે. ચાલો જોવા જઈએ. એક ગીત ગાય ને કે શંકર, ચાલો જોવા જઈએ. ચાલો જોવા જઈએ રે શિવજીનો વરઘો ભૂત પ્રેત ચાલો જોવા જઈએ રે શિવજીનો વરઘો. શાબાશ. ચાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો. ચાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો. શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો. શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો. ચાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો. ચાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો. आइए थोड़ी मिनटों के लिए डाक डमरू करने. આ પ્રભુજીના બાળકો પણ આવ્યા છે.
આ સરખું તો અહીં તે પણ જેટલું થાય એટલું તો કરીએ. હે મહાદેવ, હે મહાદેવ.